ગુડ મોર્નિંગ બધાને. એવરીથિંગ ઇઝ ઓકે? મજામાં છો બધા? કોણ કોણ મજામાં છે? ઓકે. ગઈકાલે બેટા આપણે અવયવની શરૂઆત કરી. અવયવ કોને કહેવાય, સૌથી નાનો અવયવ કયો હોય, સૌથી મોટો અવયવ કયો હોય, અવયવના દાખલા આવે તો કેવી રીતે સોલ્વ કરવું, આપણે ગઈકાલના લેક્ચરમાં ભણી ગયા છીએ. આજના લેક્ચરમાં સ્પેશિયલી આપણે અવયવને લગતા દાખલાઓ કે જે આપણી પરીક્ષામાં કેવા આવી શકે છે એની ચર્ચા કરવી છે. તમે બધા રેડી છો? આમ તો બધા દાખલા તમને જોઈને એવું લાગશે કે ગઈકાલનો ટોપિક ભણ્યા પછી મોટા ભાગના બેટા આ બધા દાખલા આવડી જશે. આજના જે દાખલા છે એ બિલકુલ અવયવના ટોપિકને લગતા છે ને આ અવયવના ટોપિકને લગતા છે, એટલે તમને બધાને આવડી જશે. હું એકદમ બેઝિકથી શીખવાડી દઈશ. કદાચ કોઈ કાલે ના આવ્યું હોય અથવા કદાચ કાલનો જે લેક્ચર છે કદાચ કોઈ કે ના જોયો હોય તો પણ એ ધ્યાન આપશો તો બેટા આજના બધા પ્રશ્નો એને પાક્કા આવડી જશે. તમે બધા રેડી છો? તો આજનો બેટા આપણો 10 માર્ક્સનો પ્રેક્ટિસ ટેસ્ટ છે એવું કહીએ તો પણ ચાલે. આમ તો આ બધા પ્રશ્નોના જવાબ તમારે જ આપવાના છે, છતાં પણ વચ્ચે વચ્ચે કદાચ કંઈક તમને ના સમજ પડે તો હું તમને સમજાવી દઈશ. તમે બધા રેડી છો? બોર્ડમાં બધાને જોવાય છે? છેલ્લી લાઈન થોડીક આગળ ખસો. છેલ્લી લાઈન વંશ હજુ આગળ ખસ. ઓકે બેટા ધ્યાન આપજો. તો સૌથી પહેલો પ્રશ્ન કંઈક આવો છે અવયવનો. નીચેનામાંથી કઈ સંખ્યા દરેક સંખ્યાનો અવયવ છે? વાહ, તમારા બધાના હાથ જોઈને મને એમ થાય છે કે યસ, કાલે જે ભણાવ્યું તો તમને આવડે છે. નીચેનામાંથી કઈ સંખ્યા દરેક સંખ્યાનો અવયવ છે? છેલ્લો છોકરો 0. તો ઓપ્શન બી 1. તારે શું કેવું છે બેટા? છેલ્લી છોકરી આગળ બેટા બોલો બોલો બેટા. ઓપ્શન બી 1. 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. બોલો. 1 એ બેટા 0 છે ને કોઈ સંખ્યાનો અવયવ નથી. આ 0 છે કોઈ સંખ્યાનો અવયવ નથી. 2 કોનો અવયવ છે? રાજવીર કોનો? 16 નો અવયવ છે. બીજો 4 નો અવયવ છે. બીજો બેટા બેસીને બોલ વાંધો નથી. બેસ બોલો. બીજો કોનો અવયવ છે બેટા? 10 નો અવયવ છે. બીજો 14 નો, પછી બેટા 6 નો, પછી 12 નો, પછી 8 નો, પછી 18 નો, પછી ક્રિશ પાછળ બેટા 18 નો. આ સિવાય કોઈ? યાદ રાખો 2 એ આખી દુનિયાની બેકી સંખ્યાઓનો અવયવ છે. આખી દુનિયાની બેકી સંખ્યાનો એક કોમન અવયવ કયો? તો 2. કયો બેટા? મતલબ કોઈ પણ બેકી સંખ્યા લો એમાં 2 આવશે અને આવશે જ. દુનિયાની કોઈ પણ બેકી સંખ્યા હશે એનો ભાગ 2 થી ચાલશે અને યાદ રાખજો. ઠીક છે બેટા? તો 2 જે છે તે એ બધી જ બેકી સંખ્યાનો અવયવ છે. યાદ રાખો, મારી સાથે બોલો. 2 એ બધી જ સંખ્યાનો નહીં બેટા, બધી જ બેકી સંખ્યાનો અવયવ છે. 2 એ બધી જ બેકી સંખ્યાનો અવયવ છે. ઓકે ઠીક છે બેટા, આટલું આપણે ધ્યાન રાખવાનું છે. માઇક ચેક કરવું છે. ચલો બીજા પ્રશ્નમાં ધ્યાન આપીએ આપણે. ઓકે, બીજો પ્રશ્ન શું કહે છે? 15ના અવયવનો સાચો સમૂહ જણાવો. મતલબ તમારે આમાં
15ના અવયવનો બેટા સાચો સમૂહ કયો છે એ શોધવાનો છે. 15ના અવયવનો સાચો સમૂહ. રાજવીરની આગળવાળો છોકરો. ઓપ્શન સી. આગળ બેટા. ઓપ્શન સી માં બધા અવયવ 15ના છે એવું કેવું છે બેટા બંનેભાઈનું. સૃષ્ટિ તારું શું કેવું છે? પોતે બેટા પોતાનું મગજ થોડું વાપરવાનું, જોવાનું કે આ અવયવ 15ના સાહેબે પૂછ્યા છે, પ્રશ્નમાં 15ના પૂછ્યા છે તો 15ના છે કે નહીં, પછી જવાબ આપવાનો. બોલ સૃષ્ટિ. ઓપ્શન બી. આગળ બેટા. ઓપ્શન એ. આગળવાળી છોકરી. ઓપ્શન એ. ઓકે. ઓપ્શન એ. 1 3 5 15. હવે મારે એ પૂછવું છે કે બેટા તમે બધાએ મોટા ભાગે એ કીધો છે, બીજાએ બી કીધો છે, બીજાએ સી કીધો છે. ચલો બી કેમ ના આવે? કોણ કહેશે મને બી કેમ ના આવે? માની લો કે એ જવાબ આવે છે 15નો, તો બી કેમ ના આવે? કોણ કહેશે મને? ધનેશ આવડે છે બેટા? તને ખબર છે કે નથી ખબર? તને ખબર છે બેટા? હા બોલ. વેરી ગુડ ભાઈ, જોરદાર તાળીઓ થઈ જાય. હવે ખાલી એ વાળા બેસી જાઓ ને તું બેસી જા, બાકીના ઉભા રહેજો. ઓકે, તો બેટા આમાં 2 છે અને 2ના ઘડિયામાં 15 આવતા નથી એટલે એ એનો અવયવ થાય. ચલો સી કેમ ના આવે એ મને સમજાવી દો. સી કેમ નહીં આવે કોણ સમજાવશે? હા બેટા તું કહી દે. હા, 10ના ઘડિયામાં 15 આવતા નથી એનો મતલબ કે 10 15નો અવયવ. રેડી? બેસી જા. પાછળ बेटा डी केम ना आवे? ये वाला बहुत बड़ा क्वेश्चन है. तू के बेटा? है बेटा? एक पहला नहीं. साची बात है. क्रिश तारे शू केवुं छे? नानो अंक नहीं बेटा, नानो अवयव. नानो अंक नहीं, नानो तम बे बेसी जाओ, तू बेसी जा. रेडी बेटा? तो याद रखो ऑप्शन बी में 2 छे. देखो 1 ना घड़िया 15 एका 15, 3 5 15, 5 तरी 15 ने 15 एका 2 ना घड़िया 15 आवता, 10 ना घड़िया 15 आवता, 15 ना घड़िया में आवे, 5 ना घड़िया में आवे, 3 ना घड़िया में आवे, पण अवयव में दरेक अवयव में सौथी नानो अवयव जरूरी छे. आमां सौथी नानो अवयव छे ज नहीं. अने कोई पण संख्यानो सौथी नानो अवयव कयो होय बेटा? आमां 1 छे ज नहीं એટલે डी ना आवे, सी ना आवे, बी ना आवे. આપણો સાચો જવાબ કયો આવે બેટા? ઓપ્શન ए. બોલો કેટલાને સમજ પડતા હે? ઓકે, ધ્યાન આપજો. ત્રીજા નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ અવિભાજ્ય સંખ્યા છે? નીચેનામાંથી કઈ અવિભાજ્ય સંખ્યા છે? 9 15 13 કે 21? કોઈના મોઢામાંથી ચૂ જેટલો આટલો અવાજ ના નીકળવો જોઈએ. બસ ખાલી જેને પૂછું એ જ જવાબ આપે. આમાંથી કઈ અવિભાજ્ય સંખ્યા છે? બીજું મેં ગઈકાલે તમને કીધું હતું અવિભાજ્ય સંખ્યાને કેટલા અવયવ હોય બેટા? 2. કેટલા હોય? 2. જો તમે અવયવ વિશે વિચારશો તો પણ તમને ખબર પડી જશે. ઠીક છે? તો અવિભાજ્ય સંખ્યાને માત્ર 2 અવયવ હોય. કેટલા અવયવ હોય? 2. આ યાદ રાખજો. ઠીક છે? ચલો કોણ કહેશે હવે મને આનો જવાબ? આમાંથી કઈ સંખ્યા છે જે અવિભાજ્ય છે? આ લાઈનમાં છેલ્લો છોકરો, બીજી લાઈનમાં 21. ધનેશ 21. જૈમિની 21. પાછળ બેટા 21. પાછળ ઓપ્શન સી ડી. પાછળ બેટા ઓપ્શન ડી. चलो हीर 13. पाछा बेटा पाछा माही 13 वाला बेसी जाओ, बाकी ना उभा रहो. अविभाज्य संख्या बेटा આપણે કેટલી વાર ભણી ગયા, કેટલી વાર તૈયાર કરી દીધી, હજુ પણ તમને લોકોને આવડતી નથી. તો
સિમ્પલ છે, 1 થી 20 માં જ આવે છે 13. યાદ કરો અવિભાજ્ય સંખ્યા 2 3 5 7 11 13 17 20 સુધીની અવિભાજ્ય સંખ્યા નહીં આવડતી બેટા તમને લોકોને. અને આમ બી વિચારો તમે, ચલો 9 3 તરી 9, તો આના 2 અવયવ નહીં 3 અવયવ થાય. 3 તરી 9, 3 તરી 9 એકા 9, 1 2 અને 3 અવયવ થયા. અવિભાજ્ય સંખ્યાના કેટલા અવયવ? માત્ર 15. યાદ કરો બેટા, કયા ઘડિયામાં આવે? 3 5 અને 15 એકા, આના 4 અવયવ થયા. યાદ કરો 13 કયા ઘડિયામાં બેટા? 13 એકા 13. બીજા કોઈ ઘડિયામાં આવે નહીં. 21 કયા ઘડિયામાં આવે ભાઈ? 7 તરી 21, 7 તરી અને 21 એકા. તો આવી રીતે બી તમે વિચારો બેટા, તો આના બધાના વધારે અવયવ છે, આના માત્ર 2 અવયવ છે. અને જે સંખ્યાના માત્ર 2 અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. એને કેવી સંખ્યા કહેવાય બેટા? અવિભાજ્ય સંખ્યાના અવયવ કયા હોય? તો એક તો બેટા 1 હોય અને બીજો તે સંખ્યા પોતે હોય. કેટલાને સમજાઈ ગયું આ? ઓકે બેટા, હવે ધ્યાન આપજો. 36 ના ખૂબ ધ્યાનથી, ઉતાવળ નહીં કર. તમને કદાચ ઊભો કરી દઉં પછી તમે 1 મિનિટ પછી જવાબ આપશો ને તોય મને વાંધો નથી બેટા, પણ વિચારીને. ઉતાવળમાં ક્યારેય જવાબ નથી આપો, ઠીક છે? પરીક્ષામાં પણ આવું થશે. તમે ઉતાવળમાં, તમને આવડતું હશે પણ તમે ખોટું કરીને આવશો, તો એ ભૂલ ના થાય એટલા માટે અત્યારથી જ આદત પાડો. સમજાય છે શું કહું છું? તો 36 ના અવયવમાં કઈ સંખ્યા ન આવી શકે એવું કીધું છે. 36 ના અવયવમાં કઈ સંખ્યા ના આવી શકે? અને આવા પ્રશ્નોનો જવાબ લાવો એટલે ખૂબ ઇઝી છે. માત્ર તમારે ઘડીઓ વિચારવાનો બેટા. શું વિચારવાનું? માત્ર તો પણ તમને ખબર પડી જાય. રેડી? તો વિચારો, ચલો. 36 ના અવયવોમાં કઈ સંખ્યા ન આવી શકે? બોલ બેટા. 5. પાછળ ઓપ્શન C 5. બોલ ને બેટા, ઊભી થાને. 9 નહીં આવી શકે. પાછળ બેટા 9. સૂર્યવંશી, માહી, ઓપ્શન C 5. 4 આવી શકે બેટા? બધા હા, 4 નહીં આવે. ઓકે, એવું પૂછું છું 36 ના અવયવમાં 4 આવી શકે કે નહીં આવી શકે એવું પૂછું છું. ના આવી શકે. પાછળ બેટા, હે બેટા પાછળ છેલ્લે, આગળ બેટા નૈતિક, નીત. એવું પૂછું છું 36 ના ઘડિયામાં અથવા 36 ના અવયવમાં 4 આવી શકે કે નહીં આવી શકે? નહીં આવી શકે. વિષ્ણુ बेटा आगळ आगोड़ आइला ये सब तो ना कह रहे, तुम कैसे कह सकते हो આવી શકે? આ બધા તો ના પાડે, તું કેવી રીતે કહી શકે આવી શકે એમ? હવે તું શાંતિ રાખ બેટા, તું કે કેમ આવી શકે? તારે શું કેવું છે? આવી શકે 4 નવા 36. તો 9 આવી શકે? ક્યારે આવી શકે? ના નહીં આવી શકે. 36 ના कवि क्या कहना चाहता भाई? 36 ના અવયવ બેટા 9 આવી શકે કે ના આવી શકે? ક્યારે આવી શકે? આવી શકે. 5 આવી શકે કે નહીં આવી શકે? કેમ ના આવી શકે? 5 ના ઘડિયામાં 36 નહીં આવે. 5 ના ઘડિયામાં 36 આવતા નથી. 12 આવી શકે? ક્યારે આવી શકે? 12 ચોક 36. ઓકે બેટા, 5 વાળા બેસી જાઓ ને તમે 4 બેસી જાઓ, બાકીના ઉપર ધ્યાન આપજો. તો 36 ના અવયવોમાં કઈ સંખ્યા ન આવી શકે? તો પહેલા સમજી લો બેટા, 4 નવા 36 આવી શકે, 9 ચોક 36 આવી શકે, 12 તરી 36 આવી શકે, પણ 5 ના ઘડિયામાં 36 આવે એટલે બેટા ઓપ્શન સી આવશે. આ ટેસ્ટમાં ઓછા માર્ક આવવાનું કારણ બેટા તમારું મગજ છે. તમે બધા મને કહો, આ 4 ના ઘડિયામાં 36 આવે કે નથી આવતા? 36 4 એ 36 નો અવયવ થાય કે ના થાય? છતાં પણ આખી ટોળકી ના પાડ્યું 6 જણે કે સાહેબ નહીં આવી શકે. ખબર પડી? ચાલો બેટા ધ્યાન આપજો.
18 અવયવોમાં સૌથી મોટો અવયવ કયો હોય? 18 અવયવોમાં સૌથી મોટો અવયવ કયો હોય? રીતેશ, 18 અવયવોમાં સૌથી મોટો અવયવ 18 હોય, 9 હોય, 36 હોય કે 3 હોય? વેરી ગુડ बेटा, પાછળ है कहो? तुम्हारा दोस्त बोल रहा भाई 36, तुम कैसे कह सकते हो कि 18? बोल बेटा आगे। 18 અવયવોમાં સૌથી મોટો અવયવ કયો હશે? બાકીના સાયલેન્ટ રૂમ પેલો બોલે તો સાંભળવા દો મને. 36 આગળ બેટા. 18 18 કેમ 18? જે કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવ તે સંખ્યા પોતે જ હોઈ શકે. યાદ આયા કુછ? કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવ કયો? રેડી? તમે 3 બેસી જાઓ અને છેલ્લો છોકરો બેસી જાય. બેટા થોડો આ સાઈડ ધ્યાન આપજો. ધીરે ધીરે સબકી બારી આ રહી है. જો 9 દુ 18 અવયવ છે પણ 18 કરતા નાનો છે. 18 એકા 18 અવયવ છે, તે સંખ્યા પોતે જ છે. 36 એનો અવયવ થાય જ નહીં. 36 ના ઘડિયામાં 18 આવતા જ નથી. 36 એકા 36 થાય બેટા. એ લોકો તમને કન્ફ્યુઝ કરવા માટે જ મોટી સંખ્યા મૂકે, કેમ કે એમને ખબર તમે 18 દુ 36 કરવાના જ છો. 36 નો અવયવ 18 છે પણ 18 નો અવયવ 36 નથી, એટલે સૌથી મોટો અવયવ 36 આવે નહીં. 3 ચંગ 18 એટલે દેખો 3 9 અને 18 બેટા આ 3 અવયવ 18 ના છે, પણ એમાં 36 અવયવ આવે નહીં, એટલે આપણો સાચો જવાબ ઓપ્શન બી થાય. કયો થાય બેટા? ઓપ્શન બી. બોલો બધાને સમજાય છે કે? રેડી. નેક્સ્ટ, 1 થી 10 વચ્ચે સૌથી વધુ અવયવો ધરાવતી સંખ્યા કઈ છે? હવે મારે આમાં છે ને તમને કઈ સંખ્યા નથી પૂછવી, મારે તમને ખાલી અવયવ પૂછવા છે કે ભાઈ 6 ના અવયવ કયા થાય, 8 ના અવયવ કયા થાય ને 7 ના અવયવ. પછી આપણે જોઈ લઈશું કોના સૌથી વધારે અવયવ છે. રેડી બેટા? ચાલો તો મારે લખવા છે વંશભાઈ 6 ના અવયવ. બેટા મદદ કરો. સૌથી પહેલા કયો અવયવ લખું? 1. ચલો આગળ વાળો છોકરો ઉભો થાય બેટા. 6 નો સૌથી નાનો અવયવ બેટા 1. ચલો પછી બીજો અવયવ કયો લખું બેટા? હે બેટા 3. ચલો ઠીક છે 3 લખી દઈએ. આ સિવાય હજુ બીજો અવયવ કયો લખું? રાજલ. તમ બે ભાઈ બેસો બેટા. બોલ બેટા. 2. કેમ 2? 2 તરી 6. તો 6 જેના જેના ઘડિયામાં આવે તે બેટા એના અવયવ કહેવાય. ઓકે, 1 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં, હજી એક ઘડિયામાં આવે છે. બોલ બેટા ઉભી થા. ઉભી થા. તું બેસ બેટા. સાયલેન્ટ. 1 ના ઘડિયામાં 6 આવે, 2 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં, હજી એક સંખ્યાના ઘડિયામાં આવે છે. માહી બોલ ને બેટા. 6 બેસી જા. ચલો તો 6. તો સૌથી નાનો અવયવ પણ આવી ગયો બેટા, સૌથી મોટો અવયવ પણ આવી. રેડી છો બધા? ચલો મારે 8 ના અવયવ લખવા છે. સૌથી પહેલા શું લખું? ત્યાંની 1 ના ઘડિયામાં આવશે. ચલો તારી પાછળ 8 ના ઘડિયામાં. ચલો ઓકે 8 લખી દીધા. તારી પાછળ ઉભી થા બેટા. તમે બેસો. હવે કયો કયો બેટા? 8 ના ઘડિયામાં 10. વેરી ગુડ. પાછળ ઉભી થા બેટા. પાછળ 1 અવયવ છે, 8 અવયવ છે. બીજો કયો અવયવ હશે 8 નો? બીજા બેટા સાયલેન્ટ રહો થોડીક વાર. કયો બેટા? વેરી ગુડ. તું બેસી જા. 2 ચોક 8. ચલો આ સિવાય છેલ્લે બધા આના સિવાય કયો અવયવ બાકી રહ્યો છે? હજુ કયો બેટા?
વેરી ગુડ. 4 દુ 8. હજુ કોઈ અવયવ બાકી રહ્યો છે? હજુ કોઈ અવયવ બાકી છે? હા 8 છે ગાંડી. ધ્યાન આપજે. તું બેસ બેટા. હવે મારે 7 ના અવયવ લખવા છે. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી, મને આવડતા નથી 7 ના અવયવ, કે માર ખાવી ગમતી નથી. બોલ બેટા ઉભો થા. 7 ના અવયવ. યસ. એક તો 1. બીજો બેટા 7 એકા. આ સિવાય 7 નો બીજો કોઈ અવયવ આવશે? બેસ. હવે તમે મને એ જવાબ આપો, 1 થી 10 વચ્ચે સૌથી વધુ અવયવો ધરાવતી સંખ્યા કઈ છે? 6 છે, 8 છે, 7 છે, કે A અને B બંને છે? A અને B બંને. કારણ કે બેટા એ બંનેમાં સરખા અવયવ છે, એટલે આપણો સાચો જવાબ ઓપ્શન ડી થશે. બોલો આવડે છે કે નથી આવડતું? હવે જે ઊભા છે ને એમના માટે મોકો છે. જો તમારે બેસવું હોય તો સાચો જવાબ આપો. યુ કેન સિટ ડાઉન. રેડી? ચલો. 12 ના તમામ અવયવોનો સરવાળો કેટલો થાય? જે વ્યક્તિ મને 12 ના અવયવ લખવામાં મદદ કરશે એને હું બેહાડી દી. બોલ રોમિત, 12 ના અવયવ લખવા છે મારે, કયા થાય? 12 ના અવયવમાં સૌથી પહેલા કોણ આવશે? ચલો ઠીક છે. કેમ 2 આવશે? ક્યારે આવે 2 ના ઘડિયામાં 12? તારે કોણ આવે પહેલા? 4. બોલ બેટા પાછળ. હે બેટા 1 કે 13? કેટલા આવે બેટા? 13. 1. વેરી ગુડ. સૌથી નાનો અવયવ બેટા 1 જ હોય. કયો હોય? તું બેસ. 1 પછી કોણ આવી શકે? શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ. બોલ 1 પછી કોને લેવાનું હોય આપણે? બોલશો તો નહીં પૂછ. બોલ સૃષ્ટિ. 1 પછી કોણ આવે બેટા? પણ 2 ના ઘડિયામાં 12 ક્યારે આવે? 2 6 12. ચલો 2 પછી બેસી જા તું. છેલ્લો 4. 3 ના ઘડિયામાં નહીં આવતા 12? તો કેમ 4 બોલે છે રોમિત? 3 ચોક તો 3 અવયવ થયો. તું બેસ રોમિત. પાછળ વાળો બોલ. હવે 4. આના પછી કયો અવયવ આવશે? બોલ બેટા. હે 6 દુ તો આના પછી આવશે બેટા 6. આના પછી કયો અવયવ હશે? બોલ બેટા. 12 એકા. વેરી ગુડ. આટલા અવયવ થયા. 12 ના અવયવ કેટલા થયા બેટા? હવે આપણે આ બધાનો સરવાળો કરવાનો છે. જેને સરવાળો આવડી ગયો એનું બેસાડી દઈશ. અલા મને તો ગણ લેવા દો. મનમાં ગણો. પહેલા તો મનમાં ગણો. બોલ. જયમિની 27. પાછળ બેટા કેટલા? 28. દર્શ છેલ્લે 28 વાળા બેસી જાઓ. તો સરવાળો બેટા થશે 28. કેટલો થશે?
જો 12 ને 6 18, 18 ને 4 22, 23 24 25, 26 27 અને 28. સરવાળો કેટલો થશે બેટા? બોલો કેટલાને આવડી ગયું? ચલો રેડી. હવે ધ્યાન આપજો. હજુ બેટા 3 ક્વેશ્ચન રહ્યા છે જે આપણે સોલ્વ કરવાના છે. બોલો મજા આવે છે? આવડે એવું લાગે છે? 16 ના અવયવોમાં નીચેનામાંથી કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? એટલે એવું કહેવા માંગે છે કવિ, 16 ના અવયવોમાં નીચેનામાંથી કઈ સંખ્યા આવે છે? 16 ના અવયવોમાં નીચેનામાંથી કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? એટલે કે બેટા કઈ સંખ્યા આવે? હા બેટા શેની ચોપડી? અહીંયા ના હોય તો જરા મહેપાલ સર જોડે પૂછી લેજો. સાયલેન્ટ. બોલ બેટા. રોનક 8 વાળા બેસી જાઓ. તો બેટા 16 ના અવયવોમાં 6 ના ઘડિયામાં 16 નથી આવતા એટલે કેન્સલ. 8 દુ 16 થાય છે એટલે આવશે. 3 ના ઘડિયામાં 16 આવતા નથી અને 5 ના ઘડિયામાં પણ 16 આવતા પણ 8 દુ 16 આવે છે એટલે સમાવેશ થાય. મતલબ ઘડિયા આવડે ને અવયવ આવડે બેટા. કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવ કયો છે? વિષ્ણુ નીત 1 કયો છે બેટા? બેસી જાઓ. કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવ કયો છે? કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવ કયો છે? બોલ બેટા. જયમિની 2. બોલ બેટા. રીતેશ બોલ ને બેટા. બેસી જાઓ તમે બંને. કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવ તે સંખ્યા રેડી બેટા? સમજ પડી કે નથી પડી? હવે જે મિત્રો બેટા આ દાખલાઓમાં કમ્પ્લીટ સમજ પડી છે એને સૌથી પહેલા તો સારા અક્ષરે વ્યવસ્થિત નોટમાં લખી સાંભળો તો ખરા. તૈયાર કરવાનું છે, સારા અક્ષરે લખવાનું છે, વ્યવસ્થિત લખવાનું છે અને ખાસ આ તૈયાર કરવાનું છે.